હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને અને પૈસા પાછા આવવા માટે મહીપતસિંહ બોલતા નથી. એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું. ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં આવે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું જ્યારે ધંધો કર્યો હતો ત્યારે મહીપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એક મેં કરોડ રૂપિયા એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી સુધી બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં તું હું મંડ્યો છું, તારા તું વંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો ને, હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા લી. એટલે માપે રહ્યા ને બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું હોય તોડ લો. તો તું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ એક બાપની ઓલાઈ દેતો. વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાઈ દેતો. ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી ખબર છે. મહીપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું. સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા ચોદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ. ઘરે આવીને ચોદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહીપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહીપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને ચોદા વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતી જાય, બીજા કોઈને મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફરવાનું આવું કરે, સમૂહ લગન તો જા વરાજમાં તારા બાપો પૈણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે. તમારે જે હો ચૂતિયા સવારમાં વિડીયો બનાવી દે, પછી જવાબ આલા, પછી તારા બાપો નોકર છે. હા, મહીપતસિંહ બધા ઘણા કોમ છે. 4,000 લોકોને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને રાખવાનું ઘણા કોમ છે. તારા જુદા ચૂતિયા સવારમાં ઉઠીને વિડીયો બનાવી દે, બાપુ જવાબ આલે. નવરા નહીં. હા, હાથમાં આવ્યા તો ગોબા ઉખડી જશે, એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો. બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા, મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને. કાલથી બહુ બધા મને ફોન કોલ આવ્યા અને ઘણા લોકોને દુઃખ થયું છે મારી કાલના વિડીયોઝથી. સો એ બધાને હું ચોક્કસથી કહીશ કે દુઃખ ના કરશો. કારણ કે આપણે કેમેરાની સામે અલગ હોઈએ, કેમેરાની વગર કેમેરે આપણે અલગ હોઈએ, એવો ચહેરો મારો નથી. જે છું હું આ જ છું. અને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમારે હું કામ ગાળો બોલવી પડે, પણ યાર કોઈએ તો જવાબદારી લેવી પડશે. કારણ કે આ દુનિયાની અંદર છે ને કામ કરવાવાળા લોકો બહુ ઓછા છે. બોલવાવાળા બધા બહુ છે, પણ આ દુનિયાની અંદર કામ કરવાવાળા લોકો બહુ જ ઓછા છે. અને ઓછા લોકોને છંછેડવાવાળા સંખ્યા વધારે છે. સો આજે મહીપતસિંહ છે, મહીપતસિંહ જેવું હજારો લોકો કામ કરે છે, બહુ બધું કામ કરે છે. પણ યાર ક્યાંક ને ક્યાંક અમુક જે 1400 આવી હોય એ જે સારું કામ કરવાવાળા લોકોને હેરાન કરતી હોય તો કોઈએ આગેવાની લઈને આવી 1400ની દવા કરવાવાળો વ્યક્તિ કોઈ હોવો જોઈએ. અને એની જવાબદારી હું પોતે સ્વીકારું છું કે આવી જેટલી પણ 1400 છે એનો સીધો કરવાનો ઠેકો હું લઉં છું. જેટલા પણ સારું કામ કરવાવાળા લોકો છે, તમને કોઈ આવી 14 હેરાન કરતી હોય, કંઈ બી હોય તો તમે તમારા બિંદાસ સમયનો મારો સંપર્ક કરાવડાવો. બાકી બધું જોઈ લઈશું. પણ જે મારા સમર્થક મિત્રો છે, ચાહક મિત્રો છે, ચોક્કસથી ઘણા બધા લોકોના ફોન આવ્યા કે બાપુ તમે આવું ના બોલો. હું ચોક્કસથી નથી બોલવા માંગતો અને ના જ બોલવું જોઈએ મારે ચોક્કસથી. કારણ કે એક માટે મારે મારા જે 45 લાખ લોકો જે મારા વિડીયો સાંભળવાવાળા છે એમને દુઃખ થાય, ચોક્કસથી થાય. પણ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ હું પ્રોમિસ કરું છું કે મારા વિડીયોમાં તમને ગાળ સાંભળવા નહીં મળે. ઓન કેમેરા નહીં મળે, ઓફ કેમેરા કદાચ ઘણું બધું આવશે, પણ ડઝન્ટ મેટર. સો ખાસ આને ભગવાનની મહેરબાની છે
કે આ 14 આપણા સુધી એટલા માટે પહોંચાડી છે કે આખા ગુજરાતમાંથી આ વ્યક્તિએ બહુ બધી ઠગાઈ કરીને લોકોને છેતર્યા છે. એટલે કુદરતી આનો ભેટો આપણા જોડે કરાવડાયો છે કે હવે કોઈનાથી છેતરા નહીં. સો આપણે ગુજરાત પોલીસને મદદ કરીશું અને આપણે ગુજરાત પોલીસ સુધી આને પહોંચાડવા માટેની મદદ કરીશું. કારણ કે બહુ બધી એફઆઈઆર આની પર છે. બહુ લોકો સાથે ઠગી કર્યા છે અને સામાન્ય વેપારીઓને જે નાની નાની દુકાન કરતા હોય, ફેરિયાવાળા હોય, એમને છેતરીને આને લાખો રૂપિયાનું ફુલેકા ફેરવ્યા છે. અને હવે ખૂબ મજા આવશે. આપણે શોધશું. મારા જે સમર્થક મિત્રો છે જેને દુઃખ લાગ્યું છે એના માટે હું તમને માફી માગું છું. પ્લીઝ મને માફ કરજો. તમારો નાનો ભાઈ છું. ભાષા અમુક વાર જરૂરી છે કારણ કે આટલું મોટું જ્યારે કામ લઈને બેઠા હોય ત્યારે કોઈ 2-5 મિનિટ બી આપણો ટાઈમ બગાડે ત્યારે આપણને ગુસ્સો આવતો હોય છે અને એ મારો સ્વભાવ છે. તો સ્વભાવ જે છે જગ જાહેર છે. હું એટલા માટે કહું છું મારો આ જ સ્વભાવ છે. હું સંત માણસ નથી જ અને સંત ક્યારે હું બનવાનો પણ નથી. મારી પેટર્ન આ જ રહે છે. પણ હવે ખાતરી આપું છું કે ઓન કેમેરા વિડીયોમાં તમારા સુધી મારું નહીં પહોંચે. હા, ઓફ કેમેરા ઘણું બધું જે છે એ સિસ્ટમ છે એ રહેશે. સો થેન્ક યુ.